ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ આગળનો પોઈન્ટ કે નિષ્ઠાનું બળ. તો જૈસી પ્રીતિ કામ સે ऐसी राम से होय, चला जावे वैकुंठ में परला ना पकड़े કોઈ. વેદાંતમાં પણ કહ્યું છે કે સમાશક્તમ યથા ચિત્તમ જંતોર વિષયે ગોચરમ યદ્દેવમ બ્રહ્મણી શાત્ય કોન મુચ્ચેત બંધનાત. આખો પણ કહે છે કે સતની કમાન ચઢાવીએ પાછી પાણી ના ધરીએ, હોમા ભરીને ભલકા મારીએ, કેસરિયાન કરીએ જી હો. પાંચ કળાઓ જેણે વશ કરી છૂટા છેડે ને ફરીએ, આવોને સંતો ભાઈ પ્રેમના ભલકે લડીએ. લખમો માળી પણ કહે છે આવતા સંતોની કરીએ સેવા, કોંક આપે એધાણી, લખી પરવાનો આપશે તને નહીં રોકે જમદાણી, સાધુ પહેલા પવન પછી પાણી. નિરાંત મહારાજ પણ નિષ્ઠા વિશે કહે છે કે જીવનની કોઈ પણ પ્રવૃત્તિમાં પણ પરમાત્માનું ધ્યાન ભૂલવું નહીં, પરંતુ અધર્મથી દૂર રહેવું. પછી જોઈ લો નિષ્ઠાનું બળ અગર તો ફળ. કોઈ પણ સંજોગોમાં પોતાના ધર્મને ભૂલવો નહીં. કદાચ મૃત્યુ આવે તો પણ પછી જોઈ લો નિષ્ઠાનું બળ. મૃત્યુ આવે છતાંય પણ ધર્મને ભૂલ્યા સિવાય નિષ્ઠા રાખવી, પછી એનું બળ કેવું છે એમ નિરાંત મહારાજ કહે છે. એટલે નિષ્ઠા એટલે કે વિશ્વાસનું બળ અગર તો ફળ. આ જગતમાં નાનો હોય મોટો હોય પછી કોઈ પણ હોય, પરંતુ કદાચ માને કે પછી ના માને તો પણ નિષ્ઠાનું બળ કે ફળ વ્યર્થ જતો નથી. અને ના મનાય તો આપણા ઇતિહાસોના દાખલા જુઓ. કેવી કેવી પરિસ્થિતિઓમાંથી એ લોકો વિજયી થયા છે, પણ નુકસાન કે નાસીપાક નથી થયા. એ જ એમની નિષ્ઠાની સાબિતી છે. બાકી બીજું બધું કીધા કીધ અને સોંભળ્યા સોંભળ જ છે. માત્ર કેણી કહેવાથી વર્તમાન સિવાય નિષ્ઠા કહેવાતી નથી. અને જો નહીં કહીએ તો ખબર પણ શું પડશે. ફક્ત પોતાનો જ વખાણ કરવાનો નથી અને બીજા પાસે સાંભળવાથી રાજી થવાય એ નિષ્ઠા નથી. વેદો પણ વ્યક્તિનું નહીં પણ નિષ્ઠાનું જ વર્ણન કરે છે. એટલે કે સર્વને આત્મદ્રષ્ટિથી જ જોવાનું કહે છે. એ જ એની નિષ્ઠા છે. પછી તો જેમ સ્વાતિ નક્ષત્રનું બૂંદ જેમ સ્વતંત્ર છે અને સર્વ જગ્યાએ વરસે જ છે, તે બૂંદમાં કે વરસાદમાં કોઈ જ ભેદભાવ કે પક્ષપાત તો નથી. તેમ છતાં પણ ક્યાં વરસે છે એ પાત્ર કે જમીનને આધારી છે. જો સમુદ્રમાં બધી જ જાતના માછલા, જીવો અને મગરમચ્છ પણ હોય છે, પરંતુ છીપ નામની માછલી હોય તો જ મોતી બને છે. બધાય માછલાઓનું આમાં કામ નથી. વળી જો ખારું
એટલે કે ખારવાળું પાત્ર કે ખારું પાણી હોય તો ત્યાં ખાર બની જાય છે. માટે નિષ્ઠા શું કરે છે એ જોવું જરૂરી છે. જો સાપના મુખમાં પડે તો એ જ બૂંદ ઝેર બની જાય છે. વંશ એટલે કે અર્થાત કદડીમાં પડે તો એ જ બૂંદ કપૂર બને છે. આ સિદ્ધાંત કોઈ શાણાઓ એટલે કે વિચારશીલ અને ગુરુમુખ હોય એ જ સમજી શકે છે. પવિત્ર ગંગા નદીમાં એ બૂંદ ગંગા બની જાય છે અને જો પૃથ્વી કે કાદવમાં પડે તો ગારો થાય છે. આવા દ્રષ્ટાંતો દ્વારા નિરંત મહારાજ નિષ્ઠાનું ફળ કે બળ બતાવવા માગે છે. કહેવાનો સિદ્ધાંત એમ છે કે ગુરુમુખ ઉપદેશરૂપી બૂંદ તો આદિ અનાદિ એકત્વવાળો જ બોધ છે. પછી જેવા ગુરુ અને જેવા સેવકો. કારણ કે જેવા જેને ગુરુ એવી એને શાન. કોઈને જલાવ્યા પૂંછડા અને કોઈને જલાવ્યા કાન. માટે કોનામાં કયો ગુણ પ્રધાન છે અને કોણ કઈ કક્ષાનો અધિકારી છે એને એ રીતે થાય છે. જો રાજસિક હોય તો માગણ ભિખારી થાય છે. જો તામસિક હોય તો અહંકારી થાય છે અને જો સાત્વિક હોય તો પારમાર્થિક થાય છે. આમાં ઉપદેશ કે જ્ઞાન અલગ અલગ નથી, પરંતુ જેમ પૌષ્ટિક હોવા છતાં પણ એક રાત દૂધ પૌષ્ટિક હોય છે, એમ છતાં પણ એક રાત તોબાના વાસણમાં ભરી રાખો તો ઝેર થાય છે. એમ નિષ્ઠા શું કરે છે એ તો જેને નિષ્ઠા છે એ જ જાણે છે. બાકી પોલા ઢોલ તો ક્યાં નથી વાગતા. એ તો લુખ્ખા ખોટા અને કાન ફોડવાના ધંધા છે. બ્રહ્મનિષ્ઠાથી કંઈ જ અશક્ય નથી. આમ આગળ કવિતા આવતી કે કરતો ઝાડ કરોળીઓ ભાંય પડી ગભરાય. હિંમત રાખી વંશથી ભીડ્યો 6 વાર. અનંત વાર એના તો તૂટી ગયા છતાં પણ છેવટે એ વિજય બન્યો. એ એની નિષ્ઠા હતી કે કરવું એટલે કરવું, પહોંચવું એટલે પહોંચવું. એમ માનવ જીવનમાં એમ નક્કી થાય કે અશક્ય એવું કોઈ જ નથી. પછી જે હિંમત અને વિશ્વાસ બેસે એ નિષ્ઠા છે. આમ મન હોય તો માળવે પણ જવાય છે, આવું ગરડાઓ કહેતા હતા. આ વિડીયો મનોરંજન માટે છે, વ્યક્તિગત દોષો માટે નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.